લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈને શહેરમાં તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। સરદારધામના કાર્યક્રમ અને ત્યારબાદ યોજાનારા ભવ્ય રોડ શોને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં વાહન વ્યવસ્થા, સુરક્ષા અને જનસમૂહ સંચાલનની કામગીરી તેજ બનાવવામાં આવી છે। નવલખી મેદાન ખાતે મોટી સંખ્યામાં એસટી બસોની વ્યવસ્થા ઊભી કરવામાં આવતા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ શહેરમાં 300થી વધુ બસો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવી રહી છે, જેથી કાર્યક્રમમાં આવનાર લોકોને લાવવામાં સરળતા રહે, સાથે જ ખાણીપીણી અને અન્ય સુવિધાઓ માટે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ બીજી તરફ સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક માર્ગો ઉપર ટ્રાફિક ધીમું ચાલતા વાહન ચાલકો લાંબા સમય સુધી આ ગરમીમાં પણ રસ્તા ઉપર અટવાયા હતા। ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતા સ્ટાફના અભાવના કારણે પણ સ્થિતિ વધુ બગડેલી જોવા મળી હતી। કેટલાક વિસ્તારોમાં ખાનગી સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટ્રાફિક સંભાળવાનો પ્રયાસ કરાતો નજરે પડ્યો હતો। શહેરમાં ઉનાળાની કડક ગરમી વચ્ચે તાપમાન 43 ડિગ્રીની આસપાસ સુધી પહોંચ્યું છે। તેવામાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો તડકામાં હેરાન થઈ રહ્યા હતા। રોડ શોની તૈયારીઓ વચ્ચે હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે વીઆઈપી કાર્યક્રમોની વ્યવસ્થા દરમિયાન સામાન્ય જનતાની સુવિધા અને દૈનિક અવરજવરનું આયોજન પણ વધુ સુચારુ રીતે થવું જોઈએ।